એક કાનફટ્ટો ગેબી બાવો મોટા રસાલા સાથે ગુજરાત કાઠિયાવાડમાં ફરતો હતો. તેની સેવામાં કેટલીક સ્ત્રીઓ અને ભારે બળકમદાર હથિયારબંધ મારવાડી રહેતા હતા. ઢોંગ ધતિંગ કરી અને સિધાઈની મોટી ડીંગ મારી તે લોકોને બહુ ભરમાવતો હતો. હથિયારબંધ મોટી દાઢીવાળા અડબંગી ચેલાઓનો ભયંકર દેખાવ જોઈને ભલભલા લોકો ગેબી બાવાથી બહુ જ ડરતા. શેઠ, સાહુકાર અને રાજાઓ પણ તેની કપટમય ઇન્દ્રજાળથી ભયભીત બનીને મોઢે માગી ભેટો ધરતા હતા. તે ગેબી ફરતો ફરતો ભાવનગર ગયો. ત્યાં મહારાજા વજયસિંહ ઠાકોર પાસેથી ઘણી સાધન સામગ્રી મેળવી. પછી ઠાકોર સાહેબના દિવાન વગેરે અધિકારીઓએ ગેબીને શીખવ્યું કે આ દેશમાં એક સ્વામિનારાયણ કહેવાય છે. તે ભગવાન થઈને ફરે છે. લોકો તેને બહુ જ માને પૂજે છે. એથી તેની પાસે ઘણું ધન છે. એને કોઈ પહોંચી શકતું નથી. તે ગઢડામાં રહે છે ને સાથે ફક્ત સાધુઓ હોય છે. આકડે મધ ને વળી માખો વગરનું છે. માટે ત્યાં જઈને તેને લૂંટી લો ને. પછી તે ગેબી તુરત જ 400 બંદૂકદાર સાથે લઈ ભાવનગરથી ગઢડા આવ્યો અને ગામ બહાર તંબુ, ડેરા, રાવટી વગેરે ઊભા કરી તેમાં ઉતર્યો. દાદા ખાચરના કામદાર લાધા ઠક્કર ભારે વ્યવહાર કુશળ અને મહાબુદ્ધિશાળી સમયસૂચક ચતુર પુરુષ હતા. તે ગેબીની છાની પ્રવૃત્તિથી વાકેફ થઈ મહારાજ પાસે આવ્યા. મહારાજે 2 ઘડી પછી લાધા ઠક્કરને પૂછ્યું, કેમ આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું, એક વૈરાગી બાવો ભેળા 400 બંદૂકદાર લઈને 2 દાહડાથી અહીં આવ્યો છે અને દગામાં છે. બહુ ક્રૂર પ્રકૃતિનો માથાભારે દગાબાજ માણસ છે. દ્વેષી લોકોએ ખૂબ શીખવી ચડાવીને મોકલ્યો છે. માટે આપણે ચેતવું જોઈએ. શ્રીજી મહારાજ અંતર્યામીપણે બધું સારી પેઠે જાણતા હતા. છતાં અજાણ્યા થઈ બોલ્યા કે 2 દાહડાથી એ અહીં આવ્યો છે ને અમને તમે વાત કેમ ન કહી? ત્યારે લાધા ઠક્કર કહે, મહારાજ, તમે ગ્રામ્ય વાર્તા કરવાની બંધી કરી છે એટલે તમારી આગળ કાંઈ પણ વાત કરી શકતા નથી. ત્યારે મહારાજ કહે, આવી વાત કહેવાની અમે ક્યારે ના પાડી છે? આવી વાત તુરત જ અમને કહેવી. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા દાદા ખાચરને બોલાવી કોઈ રીતે ટંટો, તોફાન કે ખૂન ખરાબી ન થાય તે માટે સમાધાન બુદ્ધિથી વિચાર કરી ગેબીનો અભિપ્રાય જાણવા સારું તેની પાસે તેઓને મોકલ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર તથા લાધા ઠક્કર તેની પાસે ગયા. ત્યારે તે ગેબી તંબુ વચ્ચે ઢોલિયા ઉપર બેઠેલો અને તેની બંને બાજુ પર 2 સ્ત્રીઓ પંખા લઈને પવન નાખતી હતી. ચારેય તરફ તેના ચેલાઓ ભરેલા હોકા હાથમાં લઈને બેઠા હતા. સાધુઓને આવેલા જોઈને તે ગેબી બોલ્યો, તંબુની અંદર આવો. ત્યારે લાધા ઠક્કરે કહ્યું, અમારા સાધુઓ જ્યાં બાઈઓ હોય ત્યાં જઈ શકે નહીં. બાઈઓ અડી જાય તો તેમને ઉપવાસ કરવો પડે. માટે સ્ત્રીઓ બહાર જાય તો સાધુઓ અંદર આવે. પછી સ્ત્રીઓ બહાર ગઈ એટલે બ્રહ્માનંદ સ્વામી વગેરે તંબુમાં ગયા ને ગેબી પાસે બેઠા. પછી બ્રહ્માનંદ સ્વામીએ વાત શરૂ કરી કે શાસ્ત્રમાં કહેલ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવું વગેરે બધા ધર્મ નિયમ અમે બરાબર પાળી લોકોને સદબોધ આપીએ છીએ અને કોઈની નિંદા કર્યા વિના તેમ કોઈને બોજરૂપ થયા સિવાય શાંતિથી ભજન કરીએ છીએ. ત્યારે ગેબી ઉતાવળો થઈ વચ્ચે બોલી ઉઠ્યો, તમારું નામ શું છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મારું નામ બ્રહ્માનંદ. ત્યારે તે ગેબી કહે, બ્રહ્માનંદ, સમજ્યા? બોરડીને 2 કાંટા, એક સવળો ને એક અવળો. તે જે સ્વામિનારાયણ રામ થાય તો હું તેની પાછળ રાવણ થાવ, ને જો સ્વામિનારાયણ કૃષ્ણ થાય તો હું તેની વાસે કંસ થાવ. એ આકાશમાં જાય તો હું આકાશમાં જાઉં. એ પાતાળમાં પેસે કે જળમાં અગર અગ્નિમાં પેસે તો હું અગ્નિમાં પેસું. બોલો બ્રહ્માનંદ, એ સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે દેરી છે તે આ કાંઠે લાવે છે કે હું લાવું? પછી એ ગેબી બોલો રામો રામ ભરો હોકા એમ બોલ્યો એટલે ચોતરફ બેઠેલા મારવાડા રામો રામ કહી હોકા પીવા લાગ્યા. અને એ રીતે 4 વાર પરસ્પર રામો રામ બોલી હોકાની ભારે ગડગડાટી બોલાવી. ત્યાર પછી તે ફરીથી બોલ્યો, આટલા દાહડા સ્વામિનારાયણ બોરડીએ ચર્યા છે ને આજ તો શિંગાળા મળ્યા છે. તે સ્વામિનારાયણને હું નહીં છોડું. પછી બ્રહ્માનંદ સ્વામી અને લાધા ઠક્કરે મનમાં જાણ્યું કે આ તો મહા અભિમાનીને મૂર્ખ છે. તે કોઈની વાત સાંભળે તેમ નથી. એમ જાણીને ત્યાંથી ઉઠીને મહારાજ પાસે આવી બધી વાત કહી. એ ગેબી અતિ અભિમાની છે ને સાથે માણસો છે તે પણ બધા અડબંગી છે એટલે જરૂર ઝઘડો કરશે. માટે આપણે આગળથી ચેતતા રહેવું જોઈએ. પછી મહારાજે દાદા ખાચરના ભાગ્યા આહીરોને બોલાવ્યા અને પાળા તથા કાઠીઓને હથિયાર બંધાવી તૈયાર કર્યા. સાધુઓએ પણ ધોકા લીધા ને સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું. શ્રીજી મહારાજ પોતે કસુંબલ વસ્ત્રો પહેરી ઢાલ તલવાર લઈ તૈયાર થઈ બેઠા.
ત્યાં ગેબીનું નગારું વાગ્યું. એટલે 400 બળકમદાર અને બીજા ગરડામાં પ્રથમથી આવી કૂબા કરીને રહ્યા હતા તે સર્વ ભેળા મળી હથિયાર બાંધી ગામમાં આવી પહોંચ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, તમે અહીં બેસો, આ હથિયારબંધ છે તે બહાર જશે ને લડશે. ત્યારે સોમલા ખાચર બોલ્યા કે મહારાજ, તમારા ભક્ત એવા જે અમે, તે અમારી રમત તો તમે જુઓ, તમે અહીં જ બિરાજો. તો પણ મહારાજ ઢાલ તલવાર લઈને ચાલ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ પાછળથી કેડ ઝાલીને મહારાજને બેસાડી દીધા. પછી દરવાજો ઉઘાડ્યો તે સોમલા ખાચર આદિક શૂરવીર ભક્તો બહાર નીસર્યા. એ વખતે ગેબીને એવું મહાભયાનક લશ્કર દેખાણું. તેથી તેને એમ થઈ ગયું કે આજ સ્વામિનારાયણ કોઈને જીવતા નહીં મેલે. એમ જાણી અતિ ભય પામી પોતાના ઘોડા ઉપરથી ઉતરીને કોઈક મારવાડીના કૂબામાં સંતાઈ ગયો ને બીજા બધા આડાવડા ભાગી ગયા ને દિવસ પણ અસ્ત થયો. પછી મહારાજે કેસરીસિંહ ને માનસિંહ, 2 પુરબિયા દાદા ખાચરના ચાકર હતા, તે બહુ જ શૂરવીર હતા, તેને બોલાવીને કહ્યું કે તમે 2 જણ છુપી રીતે તપાસ કરી જે કૂબામાં ગેબી સંતાણો હોય ત્યાં જઈને એમ બોલો કે અમને સ્વામિનારાયણે મોકલ્યા છે અને કહ્યું છે કે નીકળ બહાર, કેમ સંતાણો છો? સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે દેરી છે તેને આ કાંઠે લાવે છે, પણ પ્રથમ ટપાટપી હોગી. પછી તે પુરબિયાઓ જ્યાં ગેબી સંતાણ હતો ત્યાં જઈને વારંવાર એ પ્રમાણે કહ્યું. તેથી અતિશય ભય પામીને ગેબી પાછલી રાત્રે ભાગી ગયો. આ પ્રસંગમાં પણ સોમલા ખાચરે ખરું ક્ષત્રિય ખમીર બતાવી મરી મટવાની તૈયારી કરી હતી એમ વાર્તા ગ્રંથોમાંથી જાણવા મળે છે. જય શ્રી સ્વામિનારાયણ.